આપણું બંધારણ એ દુનિયાના બંધારણોમાં આગવું સ્થાન ધરાવશે અને આ બંધારણની મૂલ્ય આવનારા દિવસોમાં આખી દુનિયા જોશે। અને ત્યારે બાબા સાહેબનું એક વાક્ય એ જે બોલ્યા હતા એ જે આજે મને યાદ આવે છે। એમણે કીધું હતું, બંધારણ તો ખૂબ સારું, અમે આટલા દિવસોની મહેનતથી બંધારણ સભાએ બનાવ્યું છે, પરંતુ જ્યારે એની અમલવારી કરનારા લોકો ની ઈચ્છા હશે, ઈચ્છા શક્તિ હશે તો બંધારણનો અમલ થશે। અને કદાચ જે લોકો સત્તામાં છે એની ઈચ્છા શક્તિ નહીં હશે ત્યારે બંધારણનો ચુસ્તપણે અમલવારી નહીં થશે। અને આજે તમે ને અમે બધા જાણીએ છીએ, બંધારણમાં આર્ટિકલ 371 અનુસૂચિ 6 કહેવામાં આવે છે। આજે અનુસૂચિ 6 આર્ટિકલ 371 આસામ હોય, મિઝોરમ હોય, સિક્કિમ હોય, ત્રિપુરા હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યોમાં લાગુ છે। છતાં એ રાજ્યોમાં લાગુ છે બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, 371 જી અંતર્ગત મિઝોરમમાં, 371 એફ અંતર્ગત ત્રિપુરામાં, તમામ જે રાજ્યો છે જ્યાં બંધારણ 6 લાગુ છે ત્યાં સંપૂર્ણ પાવર ત્રિસ્તરીય પંચાયતોને આપવામાં આવ્યું છે। એટલે કે ગ્રામ સભાની સ્વતંત્ર પરવાનગી, ગ્રામ સભાનો સ્વતંત્ર પાવર એ અનુસૂચિ 6 માં આપવામાં આવ્યો છે। જિલ્લા પરિષદનો સ્વતંત્ર પાવર એ અનુસૂચિ 6 માં એમને આપવામાં આવ્યો છે। ત્યારે ત્યાં જિલ્લા પરિષદ હોય, તાલુકા પરિષદ હોય, ગ્રામ સભા હોય, એમની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ બહારથી ત્યાં વસવાટ નથી કરી શકતા, બહારનો કોઈ પ્રોજેક્ટ નથી નાખી શકતા, કે કોઈ પણ વ્યક્તિ ચાહે દેશના વડાપ્રધાન હો, દેશના રાષ્ટ્રપતિ હો કે રાજ્યના મુખ્યમંત્રી હોય, કોઈ પણ વ્યક્તિએ ત્યાં સભા કરવી હોય તો અનુસૂચિ 6 ની વિસ્તારમાં